ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડૂત પર હુમલાની ઘટના, રામપુરા દૂધ મંડળીના કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપ। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના લક્ષ્મીપુરા ગામના ખેડૂત જીતુભાઈ શનાભાઈ મકવાણા પર દૂધ મંડળીના કર્મચારીને તેમના પિતાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ જીતુભાઈ મકવાણાના પિતા રોજિંદી રીતે દૂધ વેચવા માટે રામપુરા ગામની દૂધ મંડળી જતા હતા। 6 માર્ચ 2025ના રોજ જીતુભાઈ પાવતી લેવા માટે દૂધ મંડળી પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે તેમનું દૂધ ખોટી ક્રમ સૂચિમાં નાખવામાં આવ્યું છે। આ પહેલા પણ તેઓએ આવું અનેક વખત અનુભવી ચૂક્યા હતા। જ્યારે તેમણે મંડળીના કર્મચારી ધવલભાઈ અરવિંદભાઈ પઢિયારને આ બાબતે પૂછપરછ કરી ત્યારે ત્યાં હાજર ધવલભાઈ અને તેમના પિતા અરવિંદભાઈ હરિભાઈ પઢિયારે ગુસ્સામાં આવી મારકૂટ શરૂ કરી દીધી। આ હુમલાના કારણે જીતુભાઈને હાથ, છાતી અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી। આસપાસના લોકો વચ્ચે પડ્યા બાદ આ હંગામો શમ્યો। હુમલાખોરે જીતુભાઈને ધમકી આપી કે તેઓ હવે દૂધ મંડળીમાં પગ રાખી શકશે નહીં। જીતુભાઈએ તરત જ તેમના પરિવારજનો અને મિત્રોને જાણ કરી, જે પછી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાયદેસરની ફરિયાદ નોંધાવી। પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર જય કિશન પરમાર। ભાઈ બંધ કરી હોય બરાબર છે ચાલુ કર કેમેરો ચાલુ તમારે વિડિયો નહીં હું આની લઉં તમે શાંતિ રાખો અમને વિડિયો લો તમે લો મારું સબૂત જો વિડિયો ના લે સેમ કે હા તો વિડિયો ના લે સેમ કે હા પછી ખોટું કરેલું છે તમે એ મા ભાઈ નહીં બોલવાનો મા ભાઈને નહીં બોલવાનો નહીં બોલવાનું વિડિયો લઈ લે આ તો મને મારો વિડિયો લઈ લે આ ના ડિલીટ ના થવો જોઈએ જો બતાવો તો નહીં